તો વધુ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં આવેલ નર્મદા કેનાલમાં મર્સિડીઝ ગાડી ખાબકી હોવાનું સામે આવ્યું છે, જેમાં કોઈ જાનહાનિ થઈ નથી તો કોઈ જાનહાનિના અહેવાલ સામે નથી આવ્યા। આ અંતર્ગત વાત કરવામાં આવે તો ગાડીના ડ્રાઈવર દ્વારા જાણવા મળ્યું છે તો ડ્રાઈવરે જણાવ્યું તે અનુસાર જો વાત કરીએ તો ચાલતી કારમાં સ્ટીરિંગ લોક થઈ જતા કેનાલમાં કાર ખાબકી હોવાનું સામે આવ્યું છે। તો ચાંગોદર વિસ્તારમાં આવેલ નર્મદા કેનાલમાં કાર ખાબકી છે અને પોતે ડ્રાઈવર જે છે તે બહાર નીકળી ગયો હોવાનું તેને જણાવ્યું છે। તો જ્યારે કારને બહાર નીકાળવામાં આવી ત્યારે આ સમગ્ર ઘટના શું છે, આ પાછળ હકીકત શું રહેલી છે તે પોલીસ તપાસમાં જ હવે બહાર આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। આ અંતર્ગત દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તો ચાંગોદરના કેનાલમાં આવેલ મર્સિડીઝ કાર ખાબકી હતી તેવું સામે આવ્યું છે। ગાડી ડ્રાઈવર ચલાવતો હોવાનું સામે આવ્યું છે, ત્યારે ગાડીનું સ્ટીરિંગ લોક હતું તેવું ડ્રાઈવરે જણાવ્યું છે। સાચી હકીકત તો પોલીસ તપાસમાં જ બહાર આવશે। પોલીસ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવશે ત્યારે સમગ્ર આ બનાવની હકીકત જે છે તે બહાર આવે તેવી શક્યતાઓ અને સંભાવનાઓ સેવાઈ રહી છે। અમદાવાદના ચાંગોદર પાસે નર્મદા કેનાલમાં એક મર્સિડીઝ ગાડી ગઈકાલે રાત્રે પડી ગઈ હતી અને એ ગાડીના ડ્રાઈવર આપણી જોડે છે, એમની જોડે સીધી વાત કરીશું શું ઘટના હતી। શું નામ છે ભાઈ તમારું? રાજેશ સાબલિયા। શું ઘટના બની હતી? હું આવતો હતો હાઈવે ઉપરથી અંદર ગેરેજની તરફ, એમાં ગાડીમાં ઓટોમેટિક સ્ટેરિંગ ને એવું હાર્ડ થઈ ગયું, એટલે ગાડીમાં ગમે કંઈક પ્રોબ્લેમ થયો છે એના હિસાબે બ્રેક ને સ્ટેરિંગને હાર્ડ થઈ ગયો, એના હિસાબે ધીમે ધીમે કેનલની તરફ ગાડી ખેંચાઈ ગઈ અને કેનલમાં જતી રહી। હું દરવાજો સ્પીડ એટલી બધી નથી એટલે દરવાજો ખુલી ગયો તો હું નીકળી ગયો હતો। ગાડીની સ્પીડ કેટલી હતી? સ્પીડ હશે 20ની આસપાસ હશે, 20-22, કારણ કે આગળ જ બમ્પ હતો। અચ્છા, તમે પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી? હા, રાત્રે કરી દીધી હતી। તો એમનો શું જવાબ આવ્યો? પોલીસ આવી ગઈ હતી। ફાયર બ્રિગેડે એમ કીધું હતું કે અંદર કોઈ વ્યક્તિ ફસાણેલું છે, મેં ના, અંદર તો હું એક હતો તો હું નીકળી ગયો હતો, તો કે તો તમારી રીતે ગાડી કઢાઈ લેવાની એમ। ગાડીનો ઓનર કોણ છે? ગાડીના ઓનર છે અજુભાઈ કરીને છે એક મારા। શું નામ? અઝરુદ્દીન ઉમરિયા। અજુદ્દીન ઉમરિયા। અને ગાડીની અંદર અત્યારે આપણે જોયું ગાડીની નંબર પ્લેટ લાગેલી હતી, ત્યારે કાઢી છે તો નંબર પ્લેટ નથી, પહેલા નંબર પ્લેટ હતી? હા, નંબર પ્લેટ હતી, બે નંબર પ્લેટ છે જ તે શું હશે। નંબર છે ગાડીનો નંબર પ્લેટ? ગાડીનો નંબર મને મોઢે યાદ નથી પણ BL ટટલ ટીવી। તમે કોણ? ગાડીના ઓનરનો ભાઈ। અચ્છા, શું નંબર હતો ગાડીનો? BL ટટલ ટીવી। અચ્છા, તમારું શું કામ છે? મારું ફાઇનાન્સનું કામ છે, ઓટો અંટલનું, ઓટો કન્સ્ટ્રક્ટનું। અત્યારે હાલ તો કેનાલમાંથી ગાડી બહાર કાઢી લીધી છે અને ફોરેન્સિક રિપોર્ટ અને પોલીસની તપાસ થાય તો સત્ય હકીકત બહાર આવે તેમ છે। રઈસ સૈયદ, અમદાવાદ।